વધારે નહીં પણ થોડું સાચું જાણવું છે તો અત્યારે તમે સાચી જગ્યા પર છો. યોર પોડકાસ્ટ ગુજરાતી ક્લિપ્સ. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. સર, નવા કલાકારને શું કહેવા માંગો છો? એક જ મંત્ર જો તમે માનતા હો ને તો મારો મંત્ર એક જ સમજવાના પ્રયત્ન કરજો. આઈ એમ ટોકિંગ ટુ કેમેરા ઓલ્સો, કે જેને ભવિષ્યમાં અભિનેતા કે અભિનેત્રી બનવું છે, કોઈ પણ ઉંમરે અભિનય કરવાનો પ્રયત્ન ક્યારેય નહીં કરતા. અભિનય જીવવાનો પ્રયત્ન કરજો. કદાચ આ ક્ષણે તમને નહીં સમજાય હું શું કહી રહ્યો છું, પણ જે દિવસે તમે અભિનય તરફનું પહેલું પગલું માંડશો અને પહેલો સંવાદ બોલશો કે પહેલાં શોટ દરમિયાનની તૈયારી કે પહેલો શો કરવાના પ્રયત્ન કરશો, તે વખતે મારા આ સેન્ટેન્સ ખાલી યાદ રાખજો: અભિનય કરવાના પ્રયત્ન નહીં કરતા, અભિનય જીવજો. જો તમે અભિનય જીવ્યા ને તો તમને જોનારા દરેક વર્ગના લોકોના હૃદયમાં તમે કાયમ માટે જીવતા રહેશો. અભિનય કર્યો ને તો મેકઅપ જેવા કાઢશો ને એ જ રીતે તમારું કેરેક્ટર ત્યાં પતી જશે. આના વિશે બહુ કલાકો સુધી વાત થઈ શકે એમ છે, પણ આજે સમય નથી. પણ આવનારા વ્યક્તિઓને એટલું કહું કે અદ્ભુત પ્રોફેશન છે, પણ સૌથી વધારે ડિફિકલ્ટ પ્રોફેશન છે. પોઈન્ટ ઓફ નો રિટર્ન છે. એકવાર અભિનય થવા માટે આવી ગયા અને તમે એક પાત્રને આત્મસાત કરી લીધું, તમે મેકઅપ એક વખત તમારા ચહેરા પર ઓઢી લીધો, થોડાક કલાક આ દુનિયા જીવી લીધા પછી બીજા પ્રોફેશન તરફ વળવું એ તમે ધારો છો એટલું સરળ નથી રહેવાનું. માત્ર એક એવા અંધારા કૂવા તરફ આગળ વધી રહ્યા છો કે તમારી છાતીમાં એ તાકાત હોવી જોઈએ કે આ પાર કે પેલે પાર, તો જ તમે આવજો. નહીં તો તમે તમારા પ્રોફેશનમાં સુખેથી રોજો અને તમારા પરિવારને સુખી રાખજો. અધકચરું ક્યારેય નહીં ડિસિઝન લેતા. શોખ જુદી વાત છે, હોબીઝ માટે ક્યારેક તમે પરફોર્મન્સ કરી લો, પણ હું એવા એક્ટરની વાત કરું છું જે પોતાનું પાલન પોષણ, પોતાનું બ્રેડ બટર આ પ્રોફેશનના થકી કરવા માંગે છે. તો એમને એટલું કહીશ કે તમે ધારો છો એટલું ઇઝી નથી, છે અદ્ભુત. અને જો તમે મંત્ર સમજી ગયા તો બીજી વખત તમે બીજો કોઈ અવતાર લેવાનું ઈચ્છશો પણ નહીં. એટલું બ્યુટિફુલ છે. ઓલ ધ વેરી બેસ્ટ. પણ ડાગલા બનવું, ભાંડ બનવું અને એક અભિનેતા બનવામાં બહુ મોટો ફરક છે. અને બીજું એ કે બની જાઓ કે બનવા તરફ વધો તો ઓલવેઝ યાદ રાખજો કે એવું કોઈ કામ નહીં કરતા જે તમારા પરિવારની બહેન સાથે બેસીને તમે ના જોઈ શકો, દીકરી સાથે બેસીને ના જોઈ શકો, કે તારા ભાઈની સાથે બેસીને તું ના જોઈ શકે. એવા કર્મ કરવાનો કોઈ અર્થ જ નથી. એના કરતાં બીજા બિઝનેસ કરી લો જ્યાં તમે તમારી આંખ સાથે આંખ ના મેળવી શકો. એ કર્મ કરવાનો કોઈ અર્થ જ નથી. એના સિવાય પણ સફળ તો થઈ જ શકાય. તમારી સામે બેઠો છે જે અટક વગર બેઠો છે, એની પાછળ બાપદાદાની કોઈ અટક નથી. કુમાર લઈને આવ્યો છું, કોઈ ત્રિવેદી નથી, કોઈ કનોડિયા નથી, કોઈ પર્ટિક્યુલર ઘટનાઓ નથી. પાછળ માત્ર કુમાર લગાડ, જેથી હું નિમ્ન વર્ગના મકવાણાને પણ પોતીકો લાગુ અને પટેલને પણ પોતીકો લાગુ અને બ્રાહ્મણને પણ પોતીકો લાગુ. એ સફળ થઈ શકતો હોય કોઈ પણ ડબલ મિનિંગ વગર, કોઈ પણ અભદ્ર ઘટના વગર. એની ફિલ્મની અંદર આ માણસ, હું મારી શરત કહું છું કે મારી એક ફિલ્મની અંદર તમે એક નાનકડું કોમેડી સિક્વન્સ પણ તો શોધીને બતાવો જે હું મારી બહેન સાથે બેસીને ના જોઈ શકું. જો એ સફળ થઈ શકતો હોય અને 27 વર્ષ સુધી સફળતા ટકવી શકતો હોય તો સાહેબ તમે ધારો ને તો કોઈ પણ બીભત્સ ઘટનાઓ વગર પણ તમે અદ્ભુત જીવન જીવી શકો એમ છો. ઉમદા સરસ્વતીનું આશીર્વાદ પ્રકારનું આ પ્રોફેશન છે. નટરાજે આપેલા આશીર્વાદનું પ્રોફેશન છે. અદ્ભુત છે. આવો, પણ માનસિક રીતે તૈયાર થઈને આવજો. કાં આ પાર કે કાં પેલે પાર. અને દરરોજ તમારે નવા શીખવાની તૈયારી સાથે આવવું પડશે. જે દિવસે તમને એમ લાગે કે મને બધું આવડી ગયું, તે દિવસે સમજો તમારો રિટાયરમેન્ટનો ટાઈમ થઈ ગયો છે. એટલે એવરી ડે યુ હેવ ટુ લર્ન. વેલકમ, બટ વિથ ઓલ ધ નોલેજ વોટ નોટ ટુ ડુ. શું નથી કરવાનું એ સમજીને આવજો. લવ યુ ઓલ.